આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે બાળકો નહીં પરંતુ ભારતનું ભવિષ્ય લટકી રહ્યું છે। જે દેશમાં નાના બાળકોને મજૂરી કરવાની ફરજ પડે તે દેશ કઈ રીતે દુનિયામાં ડંકો વગાડી શકે। અને આ ગુજરાતમાં સામે આવેલી ઘટના છે જેને રાજ્યમાં બાળકોની હાલત શું છે તેની પોલ ખોલી નાખી છે અને કાર્યવાહીના નામે થતા ધતિંગને પણ ઉજાગર કર્યું છે। નવસારી જિલ્લાની આ ઘટના ફક્ત એક જિલ્લા સુધી સીમિત છે તેવું કહીશું તેવું થશે કે આપણે કેટલું મોટું અસત્ય કહી રહ્યા છીએ, પરંતુ આ ઘટના બાદ હવે તંત્રએ ખરેખર જાગવાની જરૂર છે। આવો વિગતે વાત કરીએ આ ઘટના વિશે। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। નવસારી જિલ્લામાં બાળમજૂરી સામે જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વિવિધ વિસ્તારોમાં 32 સંસ્થાઓ પર તપાસ કરવામાં આવી, જેમાં 7 સંસ્થાઓમાંથી 14 તરુણ શ્રમયોગીઓને બાળમજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા। તંત્રની આ કાર્યવાહી બાદ બાળમજૂરી કરાવતી સંસ્થાઓમાં ખળભળાટ તો મચી ગયો, પરંતુ એક તરફ તંત્ર બાળમજૂરી સામે કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે બીજી તરફ કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ વિડીયોમાં નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાંથી શહીદ ચોક તરફ જઈ રહેલા પાણીના ટેમ્પાની પાછળ નાના બાળકો કોઈપણ પ્રકારની સુરક્ષા વિના લટકેલા જોવા મળી રહ્યા છે। બાળકોના જીવનને જોખમમાં મૂકી કરવામાં આવતી આ બેદરકારી સામે અને બાળમજૂરી સામે અનેક સવાલ ઊભા થયા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે જો અકસ્માત સર્જાયો હોત તો મોટી દુર્ઘટના બની શકી હોત। વિડીયોમાં દેખાતું દ્રશ્ય માત્ર ટ્રાફિક નિયમોનું ભંગ પૂરતું નથી, પરંતુ બાળકોની સુરક્ષા અંગે અને બાળમજૂરી સામે ગંભીર ચિંતા ઊભી કરે છે। હવે વાયરલ વિડીયો બાદ જવાબદાર ટેમ્પા ચાલક અને સંકળાયેલા લોકો સામે કાર્યવાહી થશે કે નહીં તે તરફ સૌની નજર મંડાઈ છે। નવસારીમાં બાળમજૂરી વિરોધ અભિયાન વચ્ચે સામે આવેલા આ વિડીયોએ તંત્રની કામગીરી અને જાહેર સુરક્ષા બંને મુદ્દાઓને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે। આપણે વિશ્વગુરુ બનવાના સપના જોઈ રહ્યા છીએ અને આ રીતે બાળકો બાળમજૂરી કરવા મજબૂર બન્યા છે। આવા વિશ્વગુરુ બની શકીએ? શું આપણે અન્ય દેશની સરકાર દ્વારા બાળકોને મળતી સુવિધાઓ તરફ નજર કરીએ તો સમજાય કે સૌથી પહેલા આપણે બાળકો માટે હજુ કેટલું કરવાની જરૂરિયાત છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।